સંસ્થાના પૌત્રી વૈશાલીબેન જોશી પ્રાર્થના. आदरणीय यशवंतभाई, डॉक्टर मुरब्बी डॉक्टर वीरुभाई, डॉक्टर बोलाभाई, दक्षिणभाई, कांतिभाई, प्रकाशभाई, प्रियकांतभाई, विनोदभाई, मुरब्बीओ, भाईओ और बहनों, श्री मनुभाई आ कार्य करवाना था. मात्र एमनी संकोचशील प्रकृतिने कारणे ज नहीं पण एमनी एक उदारताभरी संस्कारिता छे के पोते पाछळ रहेવું અને બીજાને આગળ કરવા અને એટલા માટે આ કર્તવ્ય એમણે મને બજાવવાનું કહ્યું છે. ધૂમકેતુ આપણા એક મૂર્ધન્ય સાહિત્ય સર્જક હતા, એ આપણે જાણીએ છીએ. એમની આ જન્મ શતાબ્દીનો ઉત્સવ છે. માત્ર નવલકથા, આત્મકથા, નિબંધ, વિવેચન વગેરે નહીં, બીજા અનેક સ્વરૂપોમાં ટૂંકી વાર્તામાં તો એ કલા સ્વામી હતા. એ ટૂંકી વાર્તાના સ્વરૂપ પર ધૂમકેતુ એ પોતાની મુદ્રા અંકિત કરેલી છે. ધૂમકેતુ પૂર્વે કલાત્મક બનવા જતી ટૂંકી વાર્તાને એટલી વિપુલ સંખ્યામાં એને એવી વૈવિધ્યવંતી રીતે એમણે ખેડી કે ટૂંકી વાર્તાની કેડીને એને રાજમાર્ગ આંકી આપ્યો. ઉમાશંકરભાઈએ એમને શ્રદ્ધાંજલિ આપતા કહેલું કે ધૂમકેતુની પ્રતિભા કક્ષાએ એ સમયના ભારતમાં માત્ર 5 કે 6 વાર્તા લેખકો હશે. એ ઉપરથી ધૂમકેતુની એ યુગની એમણે દર્શાવેલી શક્તિનો આપણને કંઈક ખ્યાલ આવે છે. એવા સર્જક એની જન્મ શતાબ્દી પ્રસંગે આપ સૌનું ગુર્જર પરિવાર અને સહયોગી સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. 1987માં મુનશીની જન્મ શતાબ્દી ગુર્જરે આ રીતે જ ઉજવી હતી. મુનશી આપણા એક પ્રખર નવલકથાકાર અને એમની નવલકથાઓની તો આવૃત્તિઓ ઉપર આવૃત્તિઓ થતી જ હતી, પરંતુ બીજું અન્ય સાહિત્ય જે ગુજરાતમાં સુલભ નહોતું. એ વખતના સંચાલક શ્રી ઠાકોરભાઈએ ખૂબ આમ ભીડીને મુનશીનું સમગ્ર સાહિત્ય ગુજરાતને સુલભ કરી આપેલું. એ વખતે જ એમણે સંકલ્પ કરેલો કે 12/12/91 ધૂમકેતુને 100મું વર્ષ બેસે છે ત્યારે એ જન્મ શતાબ્દીમાં ધૂમકેતુનું સમગ્ર સાહિત્ય પણ અમારે પ્રગટ કરવું છે. એ સંકલ્પ સિદ્ધ કરવા તો ન રહ્યા, પરંતુ એમના બંને ભાઈઓ શ્રી કાંતિભાઈ અને શ્રી મનુભાઈએ આ 12મી ડિસેમ્બર 1991 ધૂમકેતુના સમગ્ર સાહિત્યને સુલભ કરી આપ્યું છે. મેં આગળ કહ્યું પ્રતિષ્ઠિત વિદ્વાન, તો એમનું એક પુસ્તક કાવ્ય સંગ્રહ ઉપજાતિ એ પ્રગટ થયેલો. તેમણે જાહેરાત કરી કે હું આજની તારીખે મારો આ કાવ્ય સંગ્રહ રદ કરું છું. તો મળિયાએ કોમેન્ટ કરી, ઓહો તમે આજે કરો છો, અમે તો કેતનો કરી નાખ્યો હતો. આ મળિયાએ આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા આદરણીય સાક્ષરવર્ય ભાઈ શ્રી યશવંતભાઈ, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ સાહિત્યકાર બંધુઓ, ધૂમકેતુજીના પરિવારના સભ્યજનો અને ગુર્જર પ્રકાશનના સભ્યજનો, સજ્જનો અને બહેનો,
દુનિયા એક પ્રચંડ વેગમાં વહેનારી નદી છે. આ પ્રચંડ વેગમાં વહેતી નદીમાં કેટલું બધું તણાયા કરે છે. એમાં વૃક્ષો તણાય છે, જીર્ણ લાકડા તણાય છે, કેટલાક મળદા તણાય છે, કેટલાક ડૂબતા માણસો તણાય છે, કેટલાક ડૂબી રહેલા તણાય છે, કેટલાક ડૂબાડનારા તણાય છે, કેટલાક તરનારા તણાય છે. તમે જુઓ તો આ દુનિયાની અંદર એક પ્રચંડ વેગમાં પ્રાણી માત્ર તણાઈ રહ્યું છે. પણ આ વેગવાળી જે નદી છે એના એક કિનારા ઉપર એક માણસ ઉભો હોય છે. એના બે રૂપ છે. એક રીતે એ પણ પોતે તણાય છે, પણ બીજી રીતે એ તણાતી નદીનો દ્રષ્ટા છે, દર્શક છે. એટલે મારી એવી માન્યતા છે, જે સાચો દર્શક નથી થયો એ કદી સાચો સર્જક ના થઈ શકે. સાચા સર્જક થવા માટે પહેલા આર્ષ દ્રષ્ટા થવું જોઈએ. અને જે સાચો દર્શક થયો છે, દર્શક થવા માત્રથી એ સર્જક થઈ જશે એવી ભૂલ પણ નહીં કરવાની. દર્શક થવું અલગ વસ્તુ છે, પણ જે જોયેલું છે એ જોયેલી વસ્તુને લોકો આગળ એક સર્જનાત્મક રૂપમાં રાખવી એ અલગ વસ્તુ છે. આપણા ત્યાં ઋષિઓને આર્ષ દ્રષ્ટા કયા છે. મારી દૃષ્ટિએ જે યોગ્ય સાહિત્યકાર છે, જેના ઉપર સમયની ધૂળ પડતી નથી, જેને કાળ માળી નથી શકતો, એવો જે સાહિત્યકાર છે આ વેગવાળી નદીનો દ્રષ્ટા છે. વ્યાસ દ્રષ્ટા છે, કાલિદાસ દ્રષ્ટા છે, શેક્સપિયર દ્રષ્ટા છે. પણ તમે શું જુઓ છો? નદી પર ઉભા રહેલા માણસો બધાને બબે આંખો છે, પણ દૃષ્ટિકોણ સરખો નથી. તમે શું જુઓ છો? કેટલાક માણસોને તમે જોજો, એ માત્ર મળદા જોયા કરે છે. મરી ચૂકેલા જે ભૂતકાળના મળદા છે, જે ગંધાઈ ઉઠ્યા છે, જેમાંથી દુર્ગંધ છૂટી રહી છે, એ માત્ર મળદા જોયા કરે છે. એમને બીજું કંઈ જોવાનું આવડતું જ નથી. આ પણ કદાચ સર્જક થઈ શકે, પણ એ મળદાના સર્જક હશે. એમની સર્જકતા ચિરંજીવી નહીં હોય. સાહિત્યકાર ભલે ભૂતકાળમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે, પણ એની શાખાઓ તો ભવિષ્યમાં જ ફેલાયેલી હોવી જોઈએ. નહીં તો એ ભવિષ્યનો દ્રષ્ટા નહીં થાય, નહીં તો એ ભવિષ્યનો મેસેન્જર નહીં થાય, મેસેજ આપનારો નહીં થાય. હું એ વાત માનવા તૈયાર નથી કે સાહિત્ય માત્ર મનોરંજન છે. હું એટલે સુધી કહું કે દુનિયાનો એવો એક પણ માણસ નથી, સાચો ખોટો, ખરો ખોટો કોઈ પણ પ્રકારનો એનો દૃષ્ટિકોણ ન બંધાયો હોય એવો કોઈ માણસ નથી. અભણમાં અભણ માણસનો પણ એક દૃષ્ટિકોણ બંધાતો હોય છે, અને પોતાના દૃષ્ટિકોણની જીદ કરતો હોય છે, હઠ કરતો હોય છે. ગાંધીવાદની આ એક મોટી વિશેષતા છે. એમણે દૃષ્ટિકોણની સાથે જીદને છોડાવી. તમે તમારો દૃષ્ટિકોણ રાખો, પણ દુરાગ્રહ ના રાખો, સત્યાગ્રહ રાખો. અને સત્યાગ્રહ માટે અનિવાર્ય શરત છે તમે સાચું કેટલું પકડી શકો છો એ મહત્વની વાત નથી, પણ ખોટું તમે કેટલું જલ્દી છોડી શકો છો. તમારા ઘરનું ખોટું તમે કેટલી સરળતાથી, કેટલી જલ્દીથી તમે છોડી શકો છો. જે કિનારે ઉભેલો માણસ છે, એમાંના કેટલાક લોકો જુદા જુદા દૃશ્યો જુએ છે, જુદા જુદા પાત્રો જુએ, એમાંથી પાત્રોની સૃષ્ટિ કરે છે, એમાંથી ઘટનાઓનું સર્જન કરે છે, એમાંથી એક તંતુ બનાવે છે, એમાંથી એક નવલિકા થાય છે, એમાંથી એક નોવેલ થાય છે, એમાંથી એક
કવિતા થાય છે, આ બધાનો ઉદ્દેશ શું છે? તમે જોશો કે સાહિત્યકારોનું પણ પોતાનું એક કુળ હોય છે, પોતાની એક ખાનદાની હોય છે. કેટલાક લેખકો છે એ અમુક જ બાબત ઉપર લખશે અને અમુક બાબત ઉપર જ એમની હથોટી રહેવાની, કેટલાક બીજા વિષય ઉપર. પણ મારી દ્રષ્ટિએ સૌથી વધારેમાં વધારે લોકોને પ્રભાવિત કરનાર કોણ લેખક હોય છે? પહેલી તો શરત એ છે કે જે પેલો કિનારે ઉભેલો માણસ છે એનો દૃષ્ટિકોણ ગમે એટલો સચોટ હોય, ગમે એટલો સત્ય હોય, પણ એની રજૂઆતમાં એટલી જ સચોટતા અને એટલી જ નિર્ભયતા હોવી જોઈએ. આર્ષ દ્રષ્ટા થનારા ઘણા હોય છે, આર્ષ સ્રષ્ટા થનારા બહુ થોડા હોય છે. તમે વાતને સ્વીકાર તો કરો છો, તો તમે એની સૃષ્ટિ કરો. નર્મદમાં અને દલપતરામમાં શું ફરક છે એ તો આ સાહિત્યકારો કહી શકે, પણ હું જે સમજી શક્યો છું એટલું સમજી શક્યો છું કે નર્મદની પાસે યાહોમ છે અને યાહોમે એને વીર નર્મદ બનાવ્યો. એક વાણિયો છે એ ફૂંકી ફૂંકીને ડગલા ભરે તો બરાબર છે, કારણ કે એને વેપાર કરવો છે, કારણ કે એનું એક લક્ષ્ય છે નફો થવો જોઈએ. પણ એક સાહિત્યકાર, એક કલમનો ધણી પણ જ્યારે ફૂંકી ફૂંકીને ડગલા ભરે ત્યારે એમ સમજી લેવાનું કે એની સાહિત્યમાં પ્રાણ નહીં હોય, એના સાહિત્યની અંદર કોઈ દમ નહીં હોય. એ બહુ તો એકાદ વાર વાંચી જવાની વસ્તુ હશે. મારું એવું માનવું છે કે કલમની કાયરતા જેવી કોઈ કાયરતા નથી અને કલમની નિર્ભયતા જેવી કોઈ નિર્ભયતા નથી. વાણીની નિર્ભયતા ક્ષણિક છે. હું બોલું, 25-50 માણસો સાંભળે, વાત પૂરી થઈ ગઈ. પણ જે લખાયું છે એ તો હજારો લાખો માણસો સુધી પહોંચવાનું છે, કદાચ ઘણા વર્ષો સુધી એ વંચાવાનું છે. અને ત્યારે તરત જ એક બીજો પ્રશ્ન આવે, તમે ખળભળાટ મચાવી શકો છો, તમે કોઈના હૃદયને વલોવી શકો છો, તમે કોઈના મસ્તિષ્કની અંદર આંધી ઉપાડી શકો છો. અને જો એ તમે કરી શકતા હોવ અને કલાત્મક રીતે કરી શકતા હોવ, તમારી પાસે એટલી સક્ષમતા હોય, તો તમે અમર સર્જક છો, અમર સર્જક. ગાંધીજીથી મોટો ખળભળાટ આ દેશમાં કોઈએ મચાવ્યો હોય એની મને ખબર નથી. ઘણા થયા, બધાને વંદન છે, પણ ગાંધીજીએ જે ખળભળાટ મચાવ્યો, ઠેઠ વિલાયતથી માંડીને અહીંના ગરીબ માણસના ઝોંપડા સુધી ગાંધી 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 ગાંધી, એમને અનુકૂળ રહેનારા માણસોય ખળભળ્યા અને પ્રતિકૂળ રહેનારા માણસોય ખળભળ્યા. પણ પોતે સ્વસ્થ છે, પોતે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, પોતે સ્વસ્થ છે. અને આ સ્વસ્થતા શાની છે? આ સ્વસ્થતા છે સ્વસ્થ દર્શનની. તમને તમારા દર્શન ઉપર શ્રદ્ધા છે, તમને તમારા સૃજન ઉપર શ્રદ્ધા તો પછી વાત છે, પણ તમે જે જોયું છે અને તમારા જોયેલા સાથે ભલે લોકો સંમત હોય કે ન હોય, પણ તમે પોતે એના સાથે દ્રઢ છો તો તમે સ્વસ્થ રહેવાના. નહીં તો થોડીક લોકો ટીકા ટિપ્પણી કરશે, થોડોક કંઈક વિરુદ્ધમાં વાતો કરશે, એની સાથે જ તમારી ઊંઘ હરામ થઈ જશે. મારે સ્વીકાર કરવો જોઈએ કે આજ સુધી મેં એક પણ નોવેલ વાંચી નથી. અને આ ચિમનભાઈએ મને પુસ્તક આપ્યું એક, મને કહ્યું ધૂમકેતુ વિશે બોલવાનું છે. મેં કહ્યું તમે ભૂલ કરો છો, કોઈ સાહિત્યકારને લઈ આવો, એ વિવેચન કરે, એના બધા પક્ષો બતાવે. એ તો કોઈ એવું કંઈ જોયું નથી અને મને કશી ગતાગમ નથી. મને કે ના, આટલું જરા નજર ફેરવી જજો. મેં મારી ગાડીમાં ચોપડી મૂકી રાખી, વાંચવાનો ટાઈમ ના મળે, બહુ નજર પણ એ તરફ ઓછી. અને ગાડીમાં ચાલતા ચાલતા એક વાર ચોપડી કાઢી અને પહેલી કથા, પેલી ટૂંકી વાર્તા છે એ પહેલી, પેલો પોસ્ટમેનની વાર્તા,
અને મને થયું ઓહો, આ તો બહુ જબરજસ્ત સર્જન છે, બહુ જબરજસ્ત. તમારે શું જોઈએ છે? તમારા બુદ્ધિના પ્રશ્નોનું નિરાકરણ, તમારા હૃદયના પ્રશ્નોનું નિરાકરણ, તમારા આર્થિક પ્રશ્નોનું નિરાકરણ. બુદ્ધિના પ્રશ્નો એટલા બધા જટિલ નથી હોતા, અને હોય છે તો ઓછામાં ઓછી ઊંઘ હરામ નથી કરતા. એક ગણિતનો દાખલો બાકી રહી ગયો હોય તો બીજા દિવસે ગણી શકાય છે. પ્રોફેસર એને છોડીને સૂઈ શકે, કાલે હવે કરશે. પણ લાગણીના જે પ્રશ્નો છે એ જો બાકી રહી ગયા હોય, ઉકેલા વિના રહી ગયા હોય, તો તમારી તાકાત નથી કે તમે ઊંઘી શકો. કારણ કે હૃદયના ઊંડાણ સુધી ઉતરેલા હોય છે. અને આ કામ કોણ કરે, અને આ કામ કેવી રીતે થઈ શકે? હું એમ માનું છું, માણસ માત્ર ઉપદેશક છે. તે નવલકથાકાર કેમ ઉપદેશક ના હોય? પણ એની પાસે કાંતા સંમિત ઉપદેશ છે, રાજ સંમિત નથી. એ આજ્ઞા નથી કરતો, એ કશું કહેતો નથી. જે પોસ્ટ ઓફિસના માણસો, પોસ્ટમેનો, જે પોસ્ટ માસ્ટર વર્ષોથી જે માણસની મશ્કરી કર્યા કરે, ઠેકડી ઉડાડ્યા કરે, ગાંડો 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 કર્યા કરે, અને એમાં એમનો પણ દોષ નથી, એમનો પણ વાંક નથી. કારણ કે એમણે દુનિયાને માત્ર પોસ્ટની ટિકિટના દ્વારા જોઈ છે કે કેટલી ટિકિટ લગાવી છે. એ ટિકિટ લગાવેલા લિફાફામાં શું છે એની અમને ગતાગમજ નથી. એ તો માત્ર પેડ કરવું કે નોટ પેડ કરવું, પેડ કરવું કે નોટ પેડ કરવું. પણ આમાં લુગડા ઉતારીને વાંચો એવું લખ્યું છે કે કોઈના માટે નવું જીવન છે, એની અમને ગતાગમ નથી. એટલે કોઈની ઠેકડી ઉડાડે તો એમાં કઈ મોટી વાત નથી. પણ કવિ, લેખક છે, સાહિત્યકાર છે, એ સાહિત્યકારને તે મેસેજ આપવો છે. અને મેસેજ એ આપવો છે, તમને કદી પણ તમારા સ્વજનનો વિરહ થયો છે? તમારા સ્વજનનો વિરહ 1 દિવસ થયો છે, 5 દિવસ થયો છે, 10 દિવસ થયો છે, 15 દિવસ થયો છે, પછી ભૂલી ગયા? આ એક એવો માણસ છે જે વર્ષો પછી પણ પોતાની દીકરીને ભૂલી નથી શક્યો. એવું બનતું આવ્યું છે કે સ્ત્રી પુરુષનો જે પ્રેમ છે એમાં ઘણું સ્થાયિત્વ છે, વર્ષો સુધી એકબીજાની સ્મૃતિ રહી શકતી હોય છે. પણ બાપને દીકરી ભૂલી જાય, દીકરીને બાપ ભૂલી જાય, એ તો સામાન્ય બાબત છે. એમાં કોઈ બહુ લાંબા ટાઈમ સુધી રહેનારો એ પ્રેમ નથી. પણ એક વૃદ્ધ ડોસો, હજુ સૂર્ય ઉગ્યો ન હોય, હજુ લોકો બરાબર જાગ્યા ન હોય, અને નિયમિત રીતે જેમ કોઈ ગંગા સ્નાન કરવા જતું હોય, જેમ કોઈ વિશ્વનાથના દર્શન કરવા જતું હોય, એવી રીતે જરા પણ નિયમ તોડ્યા વિના એ એનો ગંધાતો લાંબો ઝબ્બો પહેરીને નાની લાકડી લઈ અને પેલી પોસ્ટ ઓફિસમાં જાય, અને પોસ્ટમેનો છે એને જોઈને ઘૃણા સાથે ઠેકડી ઉડાડે, અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ફલાણા ફલાણા એના ખાનામાં બધી ટપાલો નાખ્યા કરે, અને આ ચમકેલી આંખે જુએ કે મારો કાગળ આવ્યો, મારો કાગળ આવ્યો, મારો કાગળ આવ્યો. આપ તો જાણતા હશો, જ્યારે ટપાલની વ્યવસ્થા નથી, અને જ્યારે ટપાલની વ્યવસ્થા નથી ત્યારે પણ લાગણીઓ તો હતી. અને એક નિયમ છે કે તમારી લાગણીઓને અભિવ્યક્ત કરનારી વ્યવસ્થા જેટલી ઓછી એટલી લાગણીઓની મક્કમતા વધારે. જ્યાં વ્યવસ્થા વધી નહીં કે લાગણીઓ છે, બસ ચિઠ્ઠી મોકલાવી દીધી, પતી ગયું. એટલે દૂર દૂર પરણાવેલી એક બેન છે, અને એ બેન એના ગીતમાં ગાય છે, પારેવડા જાજે વીરાના દેશમાં. પારેવડા, કારણ કે બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ સંદેશ નથી. કહેજે એટલું સંદેશમાં, પારેવડા જાજે વીરાના દેશમાં. એટલે લેખક છે એ લેખક કશું કહેતો નથી, માત્ર વર્ણન કરે છે. અને પછી એના લોકો એમ સમજે છે કે આ ભિખારી છે, આ મગજ ચસકેલો માણસ છે. અને મારી તો એક ખાતરી છે, મગજ ચસકેલા માણસોની જ કથાઓ હોય. કોઈ ડાયા માણસની તો કથા હોય જ નહીં. એને તો ખાધું પીધું રાજ કર્યું. શું આ ગુર્જર વાળા છે, એમની કોઈ કથા લખવાના હતા? એ લોકોની કથાઓ છાપે, પણ કથા લખાય એવું કઈ કરે તો લોકો લખે. સવારથી સાંજ સુધી બિલ બનાવવાના, કોના કેટલા બાકી પડે છે, કોનું કેટલું એ થાય છે. હજુ મારે અડધી વાત બાકી કહેવાની રહી ગઈ છે. માત્ર એટલું જ નહીં કે મગજ ચસકેલા લોકોની કથાઓ લખાય છે,
પણ મગજ ચસકેલા હોય એ જ લખી શકે. જે બહુ ડાયા ડમરા હોય ને એ તો કોઈની સારંગી વગાડે. કોઈ રાજા મહારાજા, કોઈ શેઠ સાહુકાર હોય એમની જેને ખમા બાપુ તમે કોઈ એવું લખી આપીએ, તમે કોઈ એવું તમને ગણી આપીએ, એ તો માત્ર તુલસીદાસ ના થઈ શકે. એ તુલસીદાસ ના થઈ શકે. જે મગજ ચસકેલા હોય એ માણસો જ લખી શકે. મેં એવું વાંચ્યું એક જગ્યાએ કે નર્મદને જયારે નોકરી કરવી પડી, ખાલી 2 આના પાસે રહી ગયા. 2 પત્નીઓ એક આન માટે, એક શાન માટે પુનર્લગ્ન કર્યું. આ નાગરો જેવા તેવા નહીં. એ બધા ભલે ગમે એમ ઊંચી વાતો કરતા હોય, પણ લોકોને સંતાપવામાં એમના પોતાના જ કોઈ બાકી નથી રાખ્યું. અને માત્ર 2 આના વગાડનારા, તાલીઓ વગાડનારા મોટા ભાગે નાગરો જ હશે. માત્ર 2 આના રહી ગયા. શું ખાવું, કેમ ખાવું? જે સુરત નગરી જ્યાં રોજનું હજારો રૂપિયાનું દાન થતું હશે, ખબર નહીં કેટલું ત્યાં કેટલા પૈસાની ઉથલપાથલ થતી હશે, પણ કોઈની નજર નર્મદ ઉપર નથી. કેમ નથી નર્મદ ઉપર નજર? કારણ કે નર્મદ મરચું છે. જો એને સારંગી વગાડતા આવડી હોત ને તો એના હાથમાં સોનાની વીંટીઓ હોત. નર્મદ સર્જક છે, અને એવો સર્જક છે જેને ગુજરાતને એક નવું કલેવર આપવું છે ને જૂના કલેવરને બાળવું છે, સ્મશાને લઈ જવું છે. એ લોકોને ગમતું નથી. આપણા ત્યાં એક બહુ મોટો દોષ રહ્યો છે. ભારત જેવો દેશ, આટલું દાન દુનિયામાં કોઈ જગ્યાએ નહીં થતું હોય, પણ આટલી બધી દાનની અવ્યવસ્થા પણ દુનિયામાં કોઈ જગ્યાએ નહીં. એટલી દાનની અવ્યવસ્થા. લાખો કરોડો રૂપિયા આપો, બીજી વાત નહીં. પણ કરશો શું? જય જયકાર કરશું. કોનો? ભગવાનનો? ના, અમારી જાતનો, અમારા પોતાનો. ત્યારે જ્યારે લોકોએ આગ્રહ કર્યો, નોકરી કર્યા વિના છૂટકો નથી. કારણ કે અર્થતંત્ર એ કરોડરજ્જુ છે. જીવન કેવી રીતે ચાલશે? અને પહેલા દિવસે જ્યારે નોકરી કરવા ગયા અને સીડીના પગથિયાં ચડવા લાગ્યા, ત્યારે આ પંક્તિ લખેલી, ધીક દાસપણું, ધીક દાસપણું, ધીક દાસપણું. આ કોઈ ભિખારી નથી. હા, એનું ઉપરનું કલેવર ભિખારી છે, પણ એના અંદર 2 દ્રવ્યો બહુ વિપુલ પ્રમાણમાં ભરેલા છે. એક તો એમાં પ્રેમ નખશીખ ઉભરાઈ રહ્યો છે, પુત્રી પ્રેમ. અને બીજું, ગજવામાંથી 5 સોના મોહરો કાઢી અને પોસ્ટમેનના હાથમાં આપે છે. જો હવે હું નહીં રહું, પણ કોઈ દિવસ મારી દીકરીનો પત્ર આવે તો આ 5 સોના મોહરો લેજે અને તું આ પત્રને આ રીતે વ્યવસ્થા કરજે. પેલો આશ્ચર્યચકિત થઈ જાય, સાચી છે કે ખોટી છે? તમે એ બધી વાત જાણો છો, મારે વાતનો વિસ્તાર નથી કરવો. મારે તો આટલો મુદ્દો કહેવાનો છે. 5 સોના મોહરો એ જમાનામાં ગજવામાં સાચવનાર જ્યારે એક દિવસ વિદાય થઈ જાય છે અને પેલા પોસ્ટ માસ્ટરને એક જ લગ્ની છે, મારી દીકરીનો કાગળ નથી આવ્યો, મારી દીકરીનો કાગળ નથી આવ્યો, મારી દીકરીનું શું થયું, મારી દીકરીનું શું થયું? કેટલી વિચિત્ર અનુભૂતિ છે. પોસ્ટ માસ્ટર છે એ તણાતો માણસ છે, દર્શક નથી. એ દર્શક નથી, એ તો તણાતો માણસ છે. એક ક્ષણ એવી આવી જ્યારે દર્શક થઈ ગયો અને પોતે કિનારા ઉપર જઈને ઉભો રહ્યો અને પુત્રીના વિરહના કારણે એને થયું, ઓહો, પેલો ડોસો કેટલા વર્ષોથી પુત્રીનો કાગળ લેવા આવે છે, એનું શું થતું હશે? અને બરાબર એનો કાગળ આવીને ઉભો રહે છે કે આ પેલા ડોસાનું કાગળ છે, જા એને આપ્યા. એ તો ગુજરી ગયો, એ તો દેવ થઈ ગયો, એ તો મરી ગયો, એની કબર હશે કે ના, મેં હમણાં આવતો જોયો હતો. અને કવિ વાત પૂરી કરે છે, અહીં વાત પૂરી કરી દે છે. એક મેસેજ છે, તમે કોઈના પ્રેમ ભરેલા હૃદયને, પછી પુત્રી પ્રેમ હોય, માતૃ પ્રેમ હોય, પિતૃ પ્રેમ હોય, પત્ની પ્રેમ હોય, પતિ પ્રેમ હોય, એને કદી પણ તમે પેલી નદીના કિનારે જઈને
તટસ્થતાથી કદી પણ એને નિરખી શક્યા છો, એને જોઈ શક્યા છો? પણ હું જ્યાં સુધી સમજી શક્યો છું ત્યાં સુધી આ કથા ગમે એટલી આકર્ષક હોય પણ એમાં ઝંઝાવાત નથી, એમાં ખળભળાટ નથી. ખળભળાટ તો એક બીજી કથામાં આવે છે, જ્યાં એક બાવી, એનું નામ છે સાધ્વી, બાવાની દીકરી, એનું નામ છે કઈ વતી આવે છે એવું કઈક છે, અને એને રૂપનો અંબા, સરસ ગળું, સુંદર ગાય છે, પણ એનો બાપ એને એક નમાલા પતિ સાથે પરણાવે છે, પ્રેમાવતી. એક નમાલા પતિ સાથે પરણાવે છે. હવે એવો નમાલો છે કે એમાં કઈ નૂર જ નથી. બે નમાલા ભેગા થાય તો કશો વાંધો નહીં, જોકે ભાગ્યે જ ભેગા થતા હોય છે. એક બળવાન ને એક નમાલો, એની તો આ ઉપાધિ છે. કાં તો બે બળવાન ભેગા થાય છે, કાં તો બે નમાલા ભેગા થાય. અને એમાંથી એક ઘટના, બસ એક પોલીસનો ફોજદાર, એને એક જોવાની નજર, અપરાધીઓને જોવાની નજર, લોકોને અપરાધીઓને જોવાની નજર, સમાજને જોવાની નજર. હા, પ્રેમાવતી. માર ઝૂડ, આમ તેમ, ગાલી ગલોચ, હલકા શબ્દો બોલવા, કસ્ટડીમાં રાખવી. પણ આ કથાને સમાપ્ત ક્યાં કરવી? બસ ખબર પડી જાય છે કે પતિ નમાલો છે, તો પછી આ સ્ત્રીના પેટમાં જે બાળક છે એ કોનું છે? ખ્યાલ આવે છે ફલાણાનું છે. એ એવો નીકળે છે કે આબરૂનો માર્યો આત્મહત્યા કરી નાખે છે. અને જ્યારે આને કસ્ટડીમાં ખબર પડે છે ત્યારે આ છોકરી પણ આત્મહત્યા કરી નાખે છે. આ તો એક સામાન્ય બાબત થઈ. આવી ઘટનાઓ ઘણી ઘટતી હોય છે. પણ લેખકને ફોકસ ક્યાં કરવું છે? લેખકને ફોકસ એ કરવું છે કે લોકોએ પેલી પ્રેમાવતીને ગાળો દીધી, પેલાને ગાળો દીધી, ફોજદારે ગાળો દીધી, એને મરતા ના આવડ્યું, આમ થયું, તેમ થયું, પણ કોઈએ એમ ના કહ્યું કે એના બાપનું નખો જજો જેણે આ કજોડું કર્યું. આ બધા પાપનું મૂળ પેલું કજોડું. કોઈ એમ બોલતું નથી કે આ મોટો અપરાધી તો એનો બાપ છે, કે આવી રત્ન જેવી જે દીકરી છે એ રત્ન જેવી દીકરીને આ માણસ સાથે એને પરણાવી કેમ? આ પહેલો જે અપરાધ છે, પાયાનો અપરાધ, એના તરફ સમાજ જોતો જ નથી. એક બીજી કથા આવે છે, અને એ બીજી કથામાં ઓહો, કઈ માનવની ગરિમા મૂકી છે. એમને ઊંટ ઉપર બેસીને સવારી કરવાની છે. ઊંટ ભાડે કર્યું છે. એક બેઠી દડીનો માણસ, બહુ બોલકો બોલ કરનારો. ઊંટનો એક પગ આમ જાય છે, ટૂંકીમાં એક પગ આમ જાય છે, અને વાતો આ ઊંટ ચાલ્યા કરે છે. અમને એમ થાય છે કે હમણાં પડીશ. અને પછી તો આ જે ઊંટનો જે માલિક છે એ ખીલે છે, ને ખીલતા કહે છે, મારા બચપણમાં, મારી યુવાવસ્થામાં એક જગ્યાએ એક પહાડ ઉપર ગાયો ચરાવતો, બકરા ચરાવતો, આમ કરતો. પછી એક છોકરી આવતી, એના સાથે કંઈક પ્રેમ થયો, આ બધી વાત. અને આ કહે છે કે હવે આ તો ખીલ્યો, હવે મારે શું કરવું? અને પછી આવતા કથાની સમાપ્તિ ક્યાં થાય છે? એ જે છોકરી હતી એ જ આ ફલાણા ભાઈના ઘરમાં, એને મેં ધર્મની બોન કરી છે, એ મારી ધર્મની બોન છે. અને આ ઊંટ છે એ એના પતિનું છે. હું એ ઊંટને લઈને મજૂરી કરું છું, અને જે પૈસો આવે એ બધો કાપડા માટે એને આપું છું. તાને આ તો ધર્મ કહેવાય, એમ કે ધર્મની પહાડ ના તોડાય, ધર્મની પહાડ ના તોડાય. આ એક વિશુદ્ધ પ્રેમ કથા છે. પણ એ પ્રેમ કથાની અંદરનો જે આદર્શ છે એટલો ઊંચો આદર્શ છે કે કદાચ કોઈ વાર નિષ્ફળતા મળી અને કદાચ એ ના થઈ શક્યું તો આખી જિંદગી સુધી બે પાત્રોમાંથી એક પાત્રને બીજું પાત્ર હથોડાના હેમર ફટકાર્યા જ કરે, એના માથા ઉપર ઘણના ઘા માર્યા જ કરે, પોતે બરબાદ થાય ને બીજાને બરબાદ કરે. એના કરતા એક અભણ માણસ જુઓ, એક ગામડિયો માણસ જુઓ, એ એમ કે છે કે મેં એને હવે ધર્મની બોન માની લીધી છે અને એના કાપડા માટે આ મજૂરી કરું છું. એ એનો ઘરવાળો છે, એને એ મારો બનેવી છે, અને એ મારો સાચો બનેવી નથી, પણ ધર્મની બોનના કારણે બનેવી બનાવેલો છે. ત્યારે એમ થાય ઓહો,
કવિ ક્યાં, કવિતા લેખક ક્યાં જઈને પહોંચ્યો છે અને એની પાસેથી શું રજૂઆત કરાવે છે. આવી આવી તો અનેક કથાઓ હું કહું એના કરતા આ બધા સાહિત્યકારો કે, અને સાહિત્યકારો કે એના કરતા તમે પોતે જો એનું ઉડાણમાં ઉતરીને રસાસ્વાદન કરો, આટલું મોટું સર્જન, આટલું મોટું કલ્પના ના કરી શકાય એટલું. અને એ બધાનું મૂળ ક્યાં છે? એ બધાનું મૂળ છે એમની જાત ઉપર વીતેલી ઘટનાઓ, એમણે અનુભવેલી ચારે તરફની પરિસ્થિતિઓ, ચારે તરફની. અને એમ કહી શકાય કે ગાંધીજીના આવ્યા પછી ગુજરાતી સાહિત્યમાં અને ભારતીય સાહિત્યમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું. પરિવર્તન શું આવ્યું કે લોકો અસ્પૃશ્યતા ઉપર લખવા માંડ્યા, ધાર્મિક અન્યાયો ઉપર લખવા માંડ્યા, ધાર્મિક શુદ્ધિ ઉપર લખવા માંડ્યા. જે રીબાતા પાત્રો છે, જે ડૂબતા પાત્રો છે, જે તણાતા પાત્રો છે, જે વિધવાઓ છે, જે ત્યક્તાઓ છે, જે વિધુરો છે, જે અડધૂત થયેલા માણસો છે, એમને પાત્રો બનાવીને લખવા માંડ્યા. પણ એના પણ પહેલા એ જમાનામાં આ બધા પાત્રો, ધૂમકેતુના પાત્રો જુઓ તો મોટા ભાગે આ વહેતી નદીની અંદર કોઈને કોઈ પ્રકારથી ડૂબતા પાત્રો છે, કોઈને કોઈ પ્રકારથી તણાતા પાત્રો છે. આ જે ડૂબતા અને તણાતા પાત્રો છે એના માધ્યમથી એ સમાજને એક સંદેશો આપવા માંગે છે, તમે ડુબાડનારા ના બનશો. તમારે એક એવા સમાજની રચના કરવી છે જેમાં કોઈ ડુબાડનારું ન હોય. હા, ડૂબનારને સહારો આપો, ડૂબનારને ટેકો આપો, ડૂબનારને હિંમત આપો. કારણ કે જે ઘટના એના સાથે ઘટી છે, જે ભૂંડું રૂપ એને સ્વીકાર કરવું પડ્યું છે, એ કદાચ તમારે પણ સ્વીકાર કરવું પડ્યું હોત, કદાચ તમે પણ એ પરિસ્થિતિમાં મુકાયા હોત. કોઈ માણસ કદી પણ એવી ગેરંટી ના આપી શકે કે હું નખ શુદ્ધ છું અને શુદ્ધ રહેવાનો છું, મારા ઉપર કોઈ પ્રકારનું કદી દોષારોપણ થઈ શકે નહીં, એવું કદી કોઈ પણ માણસ ન કહી શકે. જો થઈ શકે તો આવો આપણે જેમ રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પણ એ અહલ્યાનો ઉદ્ધાર કરીને વાત અટકી ગઈ, બસ રામાયણ ત્યાં અટકી ગઈ. પણ પછી પ્રશ્ન થાય કે સૂર્યવંશમાં જન્મેલા બાકીના કેટલા રાજાઓએ અહલ્યાના ઉદ્ધાર કર્યા? નહીં, પછી સતી પ્રથા આવી ગઈ, બસ પછી તો અગ્નિ પરીક્ષા જ આવી ગઈ. અગ્નિ પરીક્ષા તો પેલી આ આખી અહલ્યામાં ક્યાં અગ્નિ પરીક્ષા છે? અહલ્યાનો તો ઉદ્ધાર કર્યો, પણ અહલ્યાના ઉદ્ધારની સંસ્કૃતિ વિલીન થઈ ગઈ. કેમ કે પાત્રોને ઉઠાવ મળનારા લેખકો ના મળ્યા. બુદ્ધ આવ્યા, આમ્રપાલીનો ઉદ્ધાર થયો, પણ પછી પાછું એનું એ જ પ્રત્યેક સંપ્રદાયમાં, પ્રત્યેક પરંપરામાં તમે જોશો તો મૂળ પુરુષ છે બહુ ઉદાર હોય છે. સહજાનંદ સ્વામીએ 1 મહિના સુધી એક વેશ્યાને કહેલું, તું અનાજ દળીને લાવજે, તારું દળેલું અનાજ છે હું ખાઈશ, મારા સાધુઓ ખાશે અને તારા પાપો બધા ધોવાઈ જશે, તું જોજે. હમણાં મારે ત્યાં એક ભાઈ પરદેશથી આવ્યા, એ જીસસ ઉપરની ફિલ્મ લઈ આવ્યા, કેસેટો લઈ આવ્યા છે, બહુ સુંદર જોવા જેવી. અને હું એમાં જોઉં છું તો જીસસ પણ એમ કે છે આ જે સ્ત્રી છે જેને આખી દુનિયા હળધૂત કરે છે, તિરસ્કાર કરે છે, એના પગમાં આવીને પગ ધોવે છે. પેલા બાકીના ધર્મગુરુઓ ઘૃણા કરે છે, આને નજીક ના આવવા દેવી જોઈએ, આનો પડછાયો ના લેવો જોઈએ, આની સાથે વાત ન કરાય, આની સાથે નજર ના મેળવાય. કારણ કે આ તો ચીલા ચાલુ માણસો, એ ડૂબતા માણસો છે, એ તારી નહીં શકે, એ પોતે જ ડૂબી રહ્યા છે. હા, ઉજળા વેશમાં ડૂબી રહ્યા છે, પણ એ પોતે ડૂબી રહ્યા છે. અને પેલો જીસસ છે એ બહુ શાંતિથી કહે છે, આજ સુધી આટલા આંસુઓથી કોઈએ મારા પગ ધોયા નથી. તમે બધાએ મને માનપાન આપ્યું હશે, પણ તમે કદી પણ આટલા આંસુ મારા પગ ઉપર પાડ્યા નથી. અને આ સ્ત્રીએ એટલા આંસુ મારા પગ ઉપર પાડ્યા છે કે બસ હવે પાપ મુક્ત થઈ ગઈ. અને એટલે કદાચ ઉમાશંકરજીને લખવું પડ્યું હશે. કોને લખ્યું? રે પસ્તાઓ કલાપી હા પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એટલે આ જે ધૂમકેતુની નવલકથાઓ છે કે નવલિકાઓ છે, અથવા ઇતિહાસના માધ્યમથી કે બીજા માધ્યમથી મેં એમાં જે થોડુંક વાંચ્યું એના ઉપરથી પણ ખ્યાલ આવ્યો. એમાં 3 વસ્તુઓ તો ખાસ છે. એક તો એમાં જીવંત પાત્રો છે, 2 પાત્રોના જે સંવાદ છે એ બિલકુલ બનાવટી નથી. એક દાંતણવાળી હોય, એની પાસે તમે સાક્ષરી ભાષા બોલાવો
તો એ તો મળતા જેવી લાગે, એ તો બિલકુલ બનાવટી લાગે. તમે ગમે એટલા ઊંચા સાક્ષર હોવ, પણ જો તમારે દાંતણવાળીનું પાત્ર ચિત્રિત કરવું હોય તો તમને એની ભાષા આવડવી જ જોઈએ. અને જો તમે એની ભાષા બરાબર ન ચિત્રિત કરી શકો તો તમે નવલિકા ના લખી શકો. એમાં હરિજનોની કથાઓ આવે છે, અને ઓહો, એક કથામાં તો એવું આવે છે કે એક બાપ વિધુર થાય છે એની દીકરીને વિદાય કરીને, અને વિધુર થયા પછી એ જ ગામમાં સરસ એક જોબનવાળી બીજી પણ સ્ત્રી છે, અને આગળ જતા સમયના પ્રભાવમાં વીતતા એનું મન વિચલિત થાય છે. ત્યારે હવે નવા લગ્ન કરી. ક્યાં સુધી આ મંદવાળ, કોઈ સેવા કરનાર નહીં, કોઈ ધ્યાન રાખનાર નહીં, કોઈ રોટલો ટીપી આપનાર નહીં, ક્યાં સુધી આ બધું કરું? અને પછી તો સારામાં સારું પેલું કપડું પહેરવાનું ને બધું ખરીદીને લાવીને બધું તૈયાર કરે છે. પેલી બાઈ પણ તૈયાર છે. એટલામાં એની દીકરી આવે છે સાસરેથી. એ બાપની કાળજી રાખે છે, અને પછી કહે છે, બાપુ આપણો ચૂલો આ જ ને? પહેલા ચૂલો હતો એ જ છે ને? કે હા, આ જ ચૂલો છે. કેમ? મારી માએ એ ચૂલાની બાજુમાં 150 રૂપિયા દાટ્યા છે. એ જમાનાના 150 રૂપિયા. 150 રૂપિયા? હા. અને મને કહ્યું છે, તું કોઈને વાત ન કરતી. જ્યારે તારા બાપુ બહુ તકલીફમાં હોય, બહુ મુસીબતમાં હોય, ત્યારે તું આ 150 રૂપિયા કાઢીને એમને આપજે. જો અત્યારે આપી દઈશ, મારા મર્યા પછી તરત આપી દઈશ, તો આ પૈસો છે ને એ બુદ્ધિ બગાડે છે. કદાચ કોઈ નવી પત્નીને લાવીને બેસાડી દેશે, અને નવી આવશે ને એમના માથા ઉપર માછલા ધોવાની છે, માટે તો ઉતાવળ ન કરીશ. જ્યારે એ દુઃખમાં પડે ત્યારે તું બતાવે છે. અને પેલી છોકરી ખોદીને 150 રૂપિયા કાઢી અને એના બાપુને આપે છે. પેલા એના બાપુના મનમાં ઓહો, હરિજનના ઘરમાં, વણકરના ઘરમાં મજૂરી કરીને, જ્યારે 1 આનાની મજૂરી ચાલતી હતી, એ મજૂરી કરીને આ સ્ત્રીએ 150 રૂપિયા ભેગા કર્યા અને મારા માટે દાટી મૂક્યા. એને કેટલી લાગણી હશે, એને કેટલો પ્રેમ હશે. અને આજે જ્યારે મુસીબતના સમયમાં એ 150 રૂપિયા મને મળ્યા, તરત જ એના વિચારો બદલાઈ ગયા. એણે કહ્યું, બેટા, પહેલા જે કપડાં લાવીને મેં મૂક્યા છે ને, એ ફલાણી બેનને બોલાવીને અને એમને કહેજે કે આ મારા તરફથી મેં એક દીકરી પરણાવી, એમ હવે આ બીજી પરણાવું છું, એમ કરીને તું એને આપી દેજે. હવે મારે બીજું કશું કરવું. આ કેટલો મોટો સંદેશો છે, આ કેટલો મોટો મેસેજ છે. અને આ મેસેજનું બળ ક્યાં છે? મરનાર સ્ત્રીના પ્રેમમાં. માત્ર પ્રેમ 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 એમ બોલવાનો પ્રેમ નથી, પણ એ પ્રેમની સાથે એક પ્લાન છે, એક આયોજન છે, એક વ્યવસ્થા છે કે તું દાટીને રાખજે. આ પુરુષની બુદ્ધિ બદલતા વાર નહીં થાય. જ્યારે જરૂર પડે ત્યારે આપજે. અને આવા ખરા ટાઈમે જ્યારે એની દીકરી એને પૈસા આપે છે, એ આ પુરુષનો વિચાર બદલી જાય છે. તો સજ્જનો, આવી એકથી એક ચડે એવી વાતો, એકથી એક ચડે એવા સંદેશા, અને જીવંત પાત્રો, જીવંત ઘટનાઓનું સંક્રમણ. અને એમણે પોતે લખ્યું છે કે નવલિકા માટેની અનિવાર્ય શરત છે કે તમે જે ન લખવાનું છે એ કેટલું નથી લખતા. બાકી વ્યાસ શૈલીમાં તમે લખ કરો તો બહુ મોટો ચોપડો થઈ જાય. પણ જે ન લખવાનું છે એ નહીં લખવાનું, અને ન લખવાનું નહીં લખીને પણ તમારી જે કૃતિ છે, સર્જન છે, એમાં જરા પણ ઉણપ ના આવે, એ રીતે કથાઓ, નાની કથાઓ પૂરી થાય છે. આવી સર્જનાત્મક ગુજરાતી સાહિત્યની બહુ મોટી વિપુલ સૃષ્ટિ. એક એનો જમાનો આવ્યો, એક સમય આવ્યો, એક યુગ આવ્યો, મુનશીનો યુગ, ગોવર્ધનરામ ત્રિપાઠીનો યુગ, ઉમાશંકરજીનો યુગ, ફલાણાનો યુગ. એમાં ધૂમકેતુ પણ આવ્યા. પણ પ્રત્યેક કૃષ્ણને એક વ્યાસની જરૂર છે, અને પ્રત્યેક વ્યાસને એક ગુર્જર પ્રકાશકની જરૂર છે. કેટલાય કૃષ્ણ થયા, પણ જેને વ્યાસ મળ્યા ને, એની જ વાણી સંકલિત થઈ, એની જ વાણી અમર થઈ. વ્યાસ તો ગણાય હશે, અહીં જુઓ તો ચારે તરફ કેટલાય બેઠેલા છે, પણ પ્રતાપને જેમ ભામાશા મળે એમ આ કૃતિ છે. આ કૃતિને પણ કોઈ ભામાશાની જરૂર છે. 30 લાખ રૂપિયાનું રોકાણ કરવું, અને એ પણ આપણા જે સંચાલક શ્રી છે એમણે કહ્યું કે મારા દેખતા મારા પુસ્તકની પસ્તી વેચી. જો આ દશા હોય, તમે કોઈ વાર પેપરોમાં જોશો તો ભારતમાં સૌથી વધારે પુસ્તકો કયા પ્રાંતમાં છપાય છે, કયા પ્રાંતમાં વેચાય છે, અને સૌથી ઓછામાં ઓછા ક્યાં છપાય છે. આપણા ત્યાં હજુ જોઈએ એવો રસ જાગ્યો નથી, એ અલગ વસ્તુ છે.
હવે ટીવી અને આ બધું આવ્યું એટલે પણ આ પુસ્તકો ઉપર, અને સૌથી મોટો ભાર તો આ પુસ્તકો ઉપર મોંઘવારીનો છે. કાગળ એટલા મોંઘા છે અને એની પડતર કિંમતની સાથે સાથે એને 3, 4, 5, 10, 15, 20 વર્ષ સુધી સ્ટોરેજ કરી રાખવાની, આ બધો વિચાર કરતા આ સાહસ કરવું એ બહુ મોટું પરાક્રમ છે. એવું પરાક્રમ ગુર્જર ગ્રંથ રત્ન પ્રકાશક તરફથી કરવામાં આવ્યું છે. તો હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, ધૂમકેતુજી અમર રહે, એમની વાણી, એમની સરિતા કદી સુકાય નહીં. ગુજરાતની પ્રજા જ્યાં અનેક રીતે પોતાની લક્ષ્મીનો ઉપયોગ કરે છે ત્યાં થોડીક સાહિત્ય તરફ પણ વાળે, અને સાહિત્ય તરફ વાળેલી જે લક્ષ્મી છે એ કદી નકામી નહીં જાય. તમારા ઘરમાં કઈ સાહિત્યના થોડા ઘણા પુસ્તકો છે તો આ પ્રકારનું આ પ્રકાશન બહુ જલ્દીથી ગુજરાતભરમાં ફરીથી ફેલાઈ જાય, ફરીથી એના મૂળ સંદેશો ગુજરાતી પ્રજાને પ્રાપ્ત થાય, અને એ રીતે ગુજરાતનું સાહિત્ય, ગુજરાતી ભાષા, ગુજરાતના સાહિત્યકારો અને પ્રકાશકો આ સૌ એક સાથે અસ્મિતાનો અનુભવ કરે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ.